શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવમ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા 40 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा यह जे कोई एतेन आनाथी पुमान मनुष्य नित्यम नियमित रीते સ્તુત્વા પ્રાર્થના કરીને સ્તોત્ર વડે મામ મને ભજેત ભજશે તસ્ય તેના આશુ બહુ જલ્દી સંપ્રસિદ્ધેયમ હું પરિપૂર્ણ કરીશ સર્વ બધી કામ ઈચ્છાઓ વર ઈશ્વર બધા વરદાનોના સ્વામી. અનુવાદ ભાવાર્થ જે કોઈ મનુષ્ય બ્રહ્માની જેમ મારી સ્તુતિ કરે છે અને એ રીતે મને ભજે છે તેના સર્વ મનોરથો હું પરિપૂર્ણ કરીશ, કારણ કે હું સઘળા વરદાનોનો સ્વામી છું. આમ ભગવાન અહીંયા કહી બ્રહ્માજીને. ભાવાર્થ જે કોઈ મનુષ્ય પોતાની ઇન્દ્રિય તૃપ્તિ પરિપૂર્ણ કરવાની ઈચ્છા રાખે તેનાથી બ્રહ્માએ કરેલા સ્તુતિ ગાન થઈ શકે નહીં. જે મનુષ્ય ભક્તિ વડે ભગવાનને સંતુષ્ટ કરવા ઈચ્છે છે તે જ માત્ર આવી પ્રાર્થના કરી શકે છે. દિવ્ય પ્રેમસભર સેવા સંબંધી બધી ઈચ્છાઓ ભગવાન જરૂર પરિપૂર્ણ કરે છે, પરંતુ અભક્તોના તરંગો તેઓ પરિપૂર્ણ કરી શકતા નથી. આવા તકવાદી ભક્તો ઉત્તમ પ્રાર્થના કરે તો પણ. ઓમ અજ્ઞાનતિમિરધાન્યસ્ય જ્ઞાનામ જનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદે અહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ. શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. य एतेन पुमान् नित्यं स्तुत्वा स्तोत्रेण मां भजेत तस्यातु संप्रसिद्धेयं सर्वकाम वरेश्वरः. આ શ્લોકમાં તાત્પર્યમાં શીલ પ્રભુપાદ લખે કે બ્રહ્માની જેમ જે સ્તુતિ કરે છે ભગવાનની, ભગવાન શું કરે છે? એમને સંપ્રસિદ્ધેયમ સર્વકામ વરેશ્વરમ, હું દરેક એની મનોકામના પૂર્ણ કરીશ. અને શીલ પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે જે કોઈ મનુષ્ય પોતાની ઇન્દ્રિય તૃપ્તિ પરિપૂર્ણ કરવાની ઈચ્છા રાખે તેનાથી બ્રહ્માએ કરેલી સ્તુતિ ગાન થઈ શકે નહીં. એટલે જે આ ભૌતિક જગતમાં બધ જીવ છે અને જે ઇન્દ્રિય ભોગ કરી રહ્યા છે, તેનાથી આ સ્તુતિ થઈ શકે નહીં. કારણ કે એની પાસે સમય જ નથી કે ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરવા. અમુકને તો ખબર જ નથી કે વાસ્તવિક ભગવાન કોણ છે, દેવ દેવતા ભગવાનમાં શું અંતર છે જ ખબર નથી. તો કઈ રીતે સ્તુતિ કરે એને ખબર નથી, કારણ કે ઇન્દ્રિય ભોગમાં લાગેલા જ. એટલે દરેક ઇન્દ્રિયોની અશુદ્ધ છે. અને જ્યારે ભગવાનની સેવામાં જ્યારે ઇન્દ્રિયો
લાગે છે ત્યારે શુદ્ધ થાય છે. ને ત્યારે બ્રહ્માજી કોણ છે, ભગવાન કોણ છે અને કઈ રીતે ભગવાનને સંતુષ્ટ કરવા જોઈએ ત્યારે એ સ્તુતિ કરી શકે છે બ્રહ્માની જેમ. આ શ્રીમદ ભાગવતમ નિત્યમ ભાગવત સેવા જે ભાગવત હોય તો આ રીતે ભક્તો સ્તુતિ કરી શકે. પછી શીલ પ્રભુપાદ લાગે જે મનુષ્ય ભક્તિ વડે ભગવાનને સંતુષ્ટ કરવા ઈચ્છે છે તે જ માત્ર આ પ્રાર્થના કરી શકે છે. હા, ભક્તિ વડે ભગવાનને સંતુષ્ટ કરવા માંગે છે એટલે કે અન્ય અભિલાષિતામ શૂન્ય, મારી કોઈ ઈચ્છા નથી, મારી એક જ ઈચ્છા છે કે ભગવાન કઈ રીતે સંતુષ્ટ થાય મારી સેવાથી, હું કઈ રીતે તૂટી રહિત અપરાધ રહિત સેવા કરું કે જેથી કરીને કૃષ્ણ પ્રસન્ન થાય. હા, હું કૃષ્ણને પ્રણામ કરીશ, હું જપ કરીશ, હું કૃષ્ણની સેવા કરીશ તો મને આ ફાયદો થશે, આધ્યાત્મિક ફાયદો થશે. પણ એમાં પણ આપણી ઈચ્છા રહેલી, તમે સમજ્યા કે મને આધ્યાત્મિક બેનિફિટ થશે. પણ વાસ્તવિક એમાં પણ ઈચ્છા છે તો એ શુદ્ધ ભક્તિ નથી હોતી. ભક્તિ કહે પણ શુદ્ધ ભક્તિ નથી. શુદ્ધ ભક્તિમાં કોઈ ઈચ્છા જ નથી હોતી. એક જ ઈચ્છા હોય છે કે ભગવાનને હું કઈ રીતે પ્રસન્ન કરું. ડિસ્ટ્રીબ્યુશનમાં જાય તો આપણે એક ઈચ્છા હોય છે કે દરેક જીવને ભગવાનની શરણમાં આપણે કઈ રીતે લાવી શકીએ, કે જીવને આપણે આ ગ્રંથ પ્રદાન કરી રહ્યા છીએ કે ભગવાન મારી કોઈ યોગ્યતા નથી પણ મને તમે જે થોડી ઘણી યોગ્યતા પ્રદાન કરી છે કે જે તમારી સામે તમારી સાથેનો વાસ્તવિક સંબંધનું મારું વિસ્મરણ થઈ ગયેલું તે મને પાછું ગુરુ પરંપરા દ્વારા આપની કૃપાથી, ગુરુની કૃપાથી મને પ્રાપ્ત થયું છે તે હું બીજાને આપવા ઈચ્છું છું અને એને આપની શરણમાં લાવવા ઈચ્છું. એ માટે હું આ ગ્રંથોમાં વિતરણ કરી રહ્યો કે બધ જીવ જે તમારી સાથેનો સંબંધ ભૂલી ગયા છે એને હું પાછો લાવું. એની આ ઈચ્છા હોય કે ચાલો રવિવાર છે એટલે થોડુંક ડિસ્ટ્રીબ્યુશન કરી આવ્યા, હાજરી આપી આવ્યા, કલાક જઈ આવ્યા, પાછી આવી ગયા, પછી પાછા ઇન્દ્રિય તૃપ્તિ કરવા ગયા. હા, કે ફેમિલીને લઈ ગયા, હા, ગાર્ડનમાં ફરાઈ આવ્યા, મૂવી જોઈ આવ્યા ઇત્યાદિ. તો આવી પ્રાર્થનાથી ભગવાન સંતુષ્ટ નથી થતા. પણ તમે જે પણ કાર્ય ભગવાન પ્રિયર્થે કર્યું છે એ કોઈ સામાન્ય પણ નથી. પણ જો આપણે ભક્તિમાં પ્રગતિ કરવી હોય, ભક્તિમાં પ્રગતિ એટલે કે ભગવાનને પ્રસન્ન કરવા, આ જ આપણી પ્રગતિ. આનાથી કોઈ વધારે આપણી પ્રગતિ નથી હોતી. એટલે અહીંયા એક જ શીખ મળે છે કે ભગવાનને આપણે કઈ રીતે પ્રસન્ન કરી શકીએ. આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ તે ભગવાનની સંતુષ્ટિ માટે હોવી જોઈએ. હા, અને એ રીતે જ્યારે આપણે રિયલાઇઝ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ દિવસ ભૂખ વિતરણ છોડીશું નહીં કે આ ભગવાનની સેવા છે, મારે જવાનું જ મને રહી. અઠવાડિયામાં એકવાર સમય મળે છે તેમાં પણ હું ભગવાનને સમય નથી આપતો. એ ભૂખ વિતરણનો સમય હોય, કિચનમાં પ્રસાદ બનાવવાનો સમય હોય, પાછળનો સમય હોય, બુધવારનો સત્સંગનો પ્રોગ્રામ હોય, જે પણ કંઈ સેવા હોય, હા, કે સત્સંગમાં ભક્તો આવે છે એની મને સેવાનો લાભ મળે છે, એ હૃદયથી જ્યારે જીવ ઈચ્છા કરે, ભક્ત જ્યારે આવું રિયલાઇઝ કરે છે ત્યારે તે શું કરી શકે. અહીંયા પ્રભુપાદ લખે છે જે મનુષ્ય ભક્તિ વડે ભગવાનને સંતુષ્ટ કરવા ઈચ્છે છે તે જ માત્ર આવી પ્રાર્થના કરી શકે. ત્યારે ભગવાનને આવી પ્રાર્થના કરી ત્યારે, કારણ કે એનો ભાવ એવો હોય છે ને, જ્યારે આ રીતનો આપણો ભાવ પ્રગટ થાય છે ત્યારે ભગવાનની પ્રાર્થનામાં પણ આપણો આવો ભાવ પ્રગટ થાય છે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરવી જ જોઈએ. શ્રીલ પ્રભુપાદને એકવાર કહી કે પ્રભુપાદને પ્રાર્થના કરતા હતા કે ભગવાન માયાથી મારી રક્ષા કરજો. તો પ્રભુપાદ કે તમે તો માયામાં છો નહીં, પછી તમે કેમ કહો છો કે ભગવાનની આગળ પ્રાર્થના કરો કે માયાથી મારી રક્ષા કરજો. આવું મેં સાંભળેલું છે, કોટેશન જોયું નથી. તો પ્રભુપાદ કહે કે હું કહું છું એટલે જ હું માયામાં નથી, એટલે હું ભગવાનને પ્રાર્થના કરું. કારણ કે પ્રભુપાદ તો દરેક ઇન્દ્રિયોથી પર હતા પણ આપણને કંઈ શીખવે છે. એટલે આ રીતે આચાર્ય પણ પ્રાર્થના કરતા હતા. એટલે જ્યાં સુધી આપણે ભગવાનને સંતુષ્ટ નથી કરી શકતા ત્યાં સુધી આપણે હૃદયથી પ્રાર્થના નથી કરી શકતા. કારણ કે એનું જો આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ, હૃદયથી બધું કરીએ છીએ, ભક્તો કરે છે, પણ કાળ અને ગુણના પ્રભાવે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આજે બધા ભક્તો છે એટલે ડિસ્ટ્રીબ્યુશનમાં જશે, આપણે જવાની શું જરૂર છે. આ ભક્તો છે તો આ સેવા કરી લેશે તો આપણે કંઈ જવાની જરૂર નથી. આટલા બધા ભક્તો છે તો આપણે ઓછા થઈ જશે એમાં શું વાંધો છે, આજે આપણે આરામ કરી લઈએ કે આ ફરી આવે ઇત્યાદિ ઇત્યાદિ. તો આ પણ એક મનમાં ઈચ્છા રહેલી હોય છે
હા, અને એ ઈચ્છા આપણને શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવા દેતી નથી. કોઈ છે, વધારે છે, ઓછા છે, ગમે તે છે, પણ મારે સમય કાઢીને જવું જોઈએ. આ ઇમરજન્સી નથી તો. અને આવી ભાવનાથી જ્યારે ભક્ત પ્રયાસ કરે ત્યારે ભગવાન અવશ્ય બધી પ્રાર્થનાઓ સાંભળે. બ્રહ્માજી કહે છે કે ભાઈ મારી કોઈ યોગ્યતા નથી અને હું આ સૃષ્ટિનું સર્જન કરીશ તો એ ભગવાન મને કોઈ અભિમાન નહીં આવી જાય. એટલે માટે મારું મન, મારી મતિ, મારી રતિ તમારા ચરણ કમળમાં લાગી રહે. હું તમારા ચરણનું એક ક્ષણ માટે પણ વિસ્મરણ નહીં કરું. આ બ્રહ્માજી અહીંયા સ્તુતિ કરે. એટલે આવી રીતે ભક્તની ભાવના હોય છે ત્યારે ભગવાનને આ રીતે પ્રાર્થના કરી શકે જ. અને શ્રી પ્રભુપાદ લખે કે તે જ માત્ર આવી પ્રાર્થના કરી શકે છે. દિવ્ય પ્રેમસભર સેવા સંબંધી બધી ઈચ્છાઓ ભગવાન જરૂર પરિપૂર્ણ કરે છે. પ્રેમસભર જે પણ સેવા છે એ ભગવાન પરિપૂર્ણ કરે છે. અને અહીંયા ભગવાન એ માટે જ કહે છે કારણ કે હું સઘળા વરદાનોનો સ્વામી છું. તસ્યાશુષમ પ્રસિદ્ધેયમ સર્વ કામ વરેશ્વર. આપણે કાંચીપુરમ ગયા હતા તો વરદાન આપનાર આપણે વરદરાજ ભગવાન વર આપવા માટે આમ હાથ લઈને ઊભેલા. આપણે દર્શન કરતા હતા, બધાને બહુ સરસ દર્શન થયા. તો એમનું અહીંયા ઉલ્લેખ થયો ભાગવતમમાં વરદરાજ ભગવાનનો કે સઘળા વરદાનોનો સ્વામી છું. પરંતુ અભક્તોના તરંગો તેઓ પરિપૂર્ણ કરી શકતા નથી. આવા તકવાદી ભક્તો ઉત્તમ પ્રાર્થના કરે તો પણ અભક્તો હોય છે. હા, અને ઇન્દ્રિય તૃપ્તિ પણ કરીએ, મને એ ફેસિલિટી પણ મળી રહે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમે અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરો. આમ છે, તમે આવા છો, બહુ મહાન છો, સારી વાત છે, પણ એની અંદર ડિઝાયર રહેલી છે. તો ઉત્તમ પ્રાર્થના કરે તો પણ તકવાદી ભક્તો ઉત્તમ પ્રાર્થના કરે તો પણ આ એની પરિપૂર્ણ નથી કરતા ભગવાન. કારણ કે જો શિવજી બહુ દેવતાઓ જે છે, આશુતોષ, શિવજીને એક નામ છે આશુતોષ, એ બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય. એટલે અસુરો એની સાધના વધારે કરે, હા, પૂજા. વિષ્ણુને એ નહીં કરશે, કૃષ્ણ નહીં કરશે. કારણ કે ભગવાન ઈચ્છે છે કે ભક્તને હું કોઈ એવું વરદાન આપીશ અને જો ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી જશે તો મારી ભક્તિથી દૂર થઈ જશે. એટલે ભગવાન શું કરે છે? આવી ઈચ્છાઓ પરિપૂર્ણ નથી કરતા. કારણ કે અભક્તો જે છે, વાસ્તવિક જે ભક્ત જ નથી તેને અભક્તો કહેવામાં આવે. અને જાય છે શેની માટે? દેવી દેવતા પાસે, ભગવાન પાસે, જેની પાસે કે મારી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. તો દેવતાઓ તમારી ઈચ્છા પૂરી કરી શકશે, શિવજી પૂરી કરી શકશે. હા, અને આપણે જોઈએ છે જેમ જય કેશવ પ્રભુ કીધું કે ભાઈ ભસ્માસુર શિવજી પાસે તપસ્યા કરે કે હું હાથ મૂકીશ તમારા પર, આ ચેક કરવા દો એમ કરીને. તો દેવતા આવા હોય છે જેની પાસેથી વરદાન લઈ એને જ ભસ્મ કરવા માગે છે, પોતે જ ભગવાન બનવા માગે. તો ભગવાન આવા વરદાન નથી આપતા. હા, એટલે ભગવાન આવી ઈચ્છાઓ પરિપૂર્ણ નથી કરતા. ભગવાન બરાબર વિચારે છે, સમજે છે કે આ ભક્ત માટે શું યોગ્ય છે, એ રીતે ભગવાન એને વરદાન આપે. શુદ્ધ ભક્તિ અન્ય અભિલાષિતામ સુને ખબર છે કે મારા ભક્તને કોઈ અભિલાષા જ નથી હોતી. વરમ દેવ મોક્ષમ ન મોક્ષમ વદિમવા. હા, મને કોઈ વરની પણ અપેક્ષા નથી. તો આ રીતે અહીંયા બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે અને ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, જે તમે જે સ્તુતિ કરી આ રીતે નિસ્વાર્થ, હા, અને મને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તમે મને સ્તુતિ કરી રહ્યા છો અને તમે જે પણ આગળ કાર્ય કરવાના છો તો બધ જીવનું ભગવાન સાથેનો સંબંધ ભૂલી ગયા છે, કઈ રીતે પુનઃ સંબંધ સ્થાપિત કરે એ માટે તમે આ સર્જન કરી રહ્યા. આગળના શ્લોકમાં લખે છે આમાં, બ્રહ્મા અને તેમની પરંપરાના ભક્તો જેવા શુદ્ધ ભક્તો હંમેશા એવી ઈચ્છા રાખે છે કે સમગ્ર વિશ્વમાં તમામ જીવો ભગવાનને જાણે. ભક્તની આવી ઈચ્છાને ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે. એટલે બધ જીવને ભગવાનને કેવી રીતના પાછા લઈ જાય. એટલે આ કાર્ય ભગવાન શુદ્ધ ભક્તને સોંપે. એટલે આપણે હંમેશા શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવું જોઈએ અને આપણી ભક્તિ એ રીતે આપણે આગળ વધારવી જોઈએ કે એમાં કોઈ દ્વેષ, અપરાધ તૂટી નહીં રહે.
આપણે 10 નામ અપરાધ લઈએ, પહેલું જ આવે છે ભગવાનના પ્રચાર કરવાવાળા ભક્તોની નિંદા કરવી. હા, તો આ શિષ્ટાષ્ટકમ જે છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આપણી કેમ તૂટી રહી, આપણે કેમ ભક્તિમાં પ્રગતિ નથી કરી શકતા, કેમ આપણે ભગવાન પાસે આપણે એટલો સમય પણ નથી કે આપણને ભગવાનને પ્રાર્થના પણ કરી શકીએ. મંગલામાં ભક્તો આવે જ, દર્શનાર્થી ઘરે કરી શકે છે એવું નથી, પણ ઘરે ભક્તોનો સંગ નથી મળતો. ઉત્સાહ જે જોઈએ તે ઉત્સાહ જે આ ભક્તોના સંગમાં મળે છે એ આપણે ઘરે પ્રાપ્ત નથી કરી શકતા. આ કોઈનું યોગ્યતા હોય તો એ ઉત્સાહ પ્રાપ્ત કરી શકે, પણ મેં જોયું છે કે ઘરે, હું ગઈકાલે એકાદશી હતી તો હું આજે થોડુંક લેટ થઈ ગયું, માતાજી સાથે મંગલા કરી, એમ ઉત્સાહ તો હોય જ છે આપણને, પણ જોયું કે સેન્ટર આપણને એમ થાય કે આજે ભક્તોનો સંગ મળ્યો નથી. તમે સમજ્યા? ઘરે છીએ પણ છતાં પણ આપણને રિયલાઇઝ થાય કે આજે ભક્તોનો સંગથી વંચિત રહી ગયો, સેવા બધી કરી રહ્યા. તો વાસ્તવિક છે આપણને આ ભક્તોના સંગમાં ભગવાનની નિકટ રાખે. ઘરે કદાચ આપણે હશું તો 4 માળા કસીને સૂઈ જશું, કોઈ જોવાળું નથી, ટીવી વોટ્સઅપ ચાલુ કરી નાખશું, વિચાર બીજે હશે. પણ અહીંયા કદાચ ભક્તો બેસેલા હશે, કદાચ એનો ડર પણ નહીં હોય, પણ કદાચ એ વિચારશે કે બધા ભક્તો જપ કરી રહ્યા, હું પણ જપ કરું. હા, અને ભક્તો એ પણ સાવધાની રાખવી જોઈએ કે જ્યારે ભક્ત જપ કરતા હોય, હા, કે પ્રાર્થના કરતા હોય તો એને ડિસ્ટર્બ નહીં કરવા જોઈએ, કારણ કે એનું મન ભગવાનમાં હોય. અને આપણે કદાચ કોઈ સિવાય પ્રભુજી જરાક 2 મિનિટ પછી મળજો, પણ એને કાં તો જપ કરી લેવા દેવો જોઈએ, કાં તો એની પ્રાર્થના કરી લેવા દેવી જોઈએ. તમે સમજ્યા? અને કાં પછી આપણે એને કહી શકીએ છીએ કે પ્રભુજી તમારા જપ પતી જાય તો મને કહેજો, મારે થોડીક કામ છે એમ. કારણ કે એ એટલા ધ્યાનથી જપ કરતા હોય છે ભક્તો, હું તો એટલા બધા નથી કરી શકતો, પણ હરે કૃષ્ણ મંત્ર સાંભળતા હોય અને જરાક જો આપણે ભગવાનની મંગલા ચાલતી હોય ને આપણે કદાચ કોઈને ટચ કરી નાખીએ કે પ્રભુ આ કાર્ય બાકી છે, તો એનું મન ત્યાં હશે અને એ કાર્ય આપણે એને સોંપીએ છીએ કે આ તમે આના પછી આ મંગલા પછી કે જપ પછી કરી નાખશો, એટલે એના મનમાં ચિંતનો ચાલુ થઈ જાય કે મને કાર્ય સોંપેલું છે, હવે હું કઈ રીતે કરીશ. એટલે પેલું ભગવાનનું જે એનું મન હતું ભગવાનના નામ જપમાં કે મંગલામાં, એનાથી એ ડિસ્ટર્બ થઈ જાય. અમે રિયલાઇઝ કર્યું. એટલે બહુ ખાસ ધ્યાન રાખો. એટલે ભગવાનની આ સ્તુતિ કરતા હોય, પ્રાર્થના કરતા હોય, અને એનાથી આપણે શીખવું જોઈએ ભક્તોએ કે આપણે બેદરકારીપૂર્વક જપ નહીં કરવા જોઈએ, જેથી કરીને આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ, આપણું ભગવાનમાં મન લાગી શકે અને આપણે મનને ક્યાં શું કરીએ, ડાયવર્ટ કર્યા કરીએ. એટલે અમુક આ સાવધાનીઓ છે. હવે આચાર્યો કહે છે આમાં ભક્તિ રસામુ સિંધુમાં દિવ્ય સેવા ભક્તિના પ્રકાર સ્કંદ પુરાણમાં કહ્યું છે કે કર્મકાંડ કરનાર અને વર્ણાશ્રમ ધર્મને આચનાર મનુષ્યને ભક્ત ગણવા જોઈએ. એક બાજુ ભાગવતમાં લખે કે કર્મકાંડની ભક્ત નથી, પણ અહીંયા લખે છે કે કર્મકાંડને અને વર્ણાશ્રમનું આચરણ કરનારને ભક્ત ગણવા જોઈએ. પણ એનો આગળ જવાબ આપે છે, પરંતુ ખરેખર ભગવાનની પ્રત્યેક સેવામાં જેઓ નિરંતર મગ્ન હોય તેમને તો ભાગવત એટલે કે શુદ્ધ ભક્ત ગણવા જોઈએ. ભગવાનની સદંતર સેવામાં હોય, ભગવાન સિવાય એની કોઈ બીજી ઈચ્છા જ નથી હોતી. કાર્ય પૂર્ણ એનું જીવન જ એને સમર્પિત કરી નાખ્યું હોય ભગવાન માટે. આ તો બધા મહાભાગવત છે, શુદ્ધ ભક્તની પણ ઉપર. સકામ કર્મરત વર્ણાશ્રમ ધર્મ પાળનાર વાસ્તવમાં શુદ્ધ ભક્તો હોતા નથી. સકામ કર્મરત વર્ણાશ્રમ ધર્મ પાળનાર વાસ્તવમાં શુદ્ધ ભક્તો હોતા નથી, છતાં તેઓ ભગવાનને કર્મફળનું સમર્પણ કરે છે, તેથી તેઓ ભક્ત તરીકે સ્વીકૃત થાય. એટલે જે કર્મકાંડી છે અને કદાચ ભગવાનને જાણે છે અને એનું કર્મ ભગવાનને સમર્પિત કરે છે, ભલે ઇન્દ્રિય તૃપ્તિ કરે છે પણ ભગવાનને સમર્પિત કરે, તો એને ભક્ત ગણવા જોઈએ. પણ જે કર્મકાંડી છે એ ભગવાનને કર્મફળ સમર્પિત નથી કરતા, એટલે માટે કર્મકાંડીને ભક્ત ગણવામાં નથી આવતા. પણ એવા કોઈ કર્મકાંડી છે કે જે વિષ્ણુ પ્રિયર્થે કાર્ય કરે કે આ ભગવાનને સમર્પિત કરું તો એને ભક્ત કહી શકાય એમ. જ્યારે મનુષ્યને આવી કોઈ ઈચ્છા રહેતી નથી, તેથી તેઓ ભક્ત તરીકે સ્વીકૃત થાય છે. જ્યારે મનુષ્યને આવી કોઈ ઈચ્છા રહેતી નથી
અને ભગવત પ્રેમથી સ્વાભાવિક રીતે સેવાપરાયણ થાય છે ત્યારે તેનો શુદ્ધ ભક્ત તરીકે સ્વીકાર થાય છે. ભૌતિક જગતના સંસર્ગમાં આવેલા સર્વબદ્ધ જીવો ઓછે કે વધતે અંશે ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવવા માંગે છે. વર્ણાશ્રમ પદ્ધતિ અને તેના નિયત કર્તવ્યોની યોજના એ રીતની છે. એટલે વર્ણાશ્રમ ધર્મ જે માટે કહેલો છે કે ઇન્દ્રિય તૃપ્તિથી જીવ દૂર રહે અને ધીરે ધીરે ભગવાન તરફ આગળ વધે. કારણ કે આ કળિયુગમાં આપણે જોઈએ જેટલા બધા ગેઝેટો છે, ખાસ કરીને મોબાઈલ ને ટીવી, આપણે કોઈ પણ શ્રી પ્રભુપાદનું પ્રવચન જોતા હશે કે ગુરુ મહારાજનું યુટ્યુબ પર કંઈક ને કંઈક વચ્ચે આવી જશે. ભક્તો એનાથી બચી નથી શકતા, તો પછી અભક્તોની ને બીજાની તો ક્યાં વાત રહી. આ વિચાર જેવું જ ને, આપણે કંઈ પણ કાર્ય કરતા હશું અને વચ્ચે યુટ્યુબમાં જો કોઈ બીજો વિડીયો આવી ગયો, ન્યૂઝ આવી ગયા, હા અત્યારે આ થયું છે આપણે કાશ્મીરનું, તરત જ આપણું મન ત્યાં લઈએ કે આને પહેલાં જોઈ લો, કંઈ વાંધો નહીં, આ તો પછી જોવાશે, એટલે સીધું તમને ડાયવર્ટ કરી નાખે. તો આ ભૌતિક જગતમાં આ રીતે આખું મન ડાયવર્ટ થાય. આપણું મન ભગવાનમાંથી જે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું હોય, ભગવાન છે લીલાનું જે શ્રવણ કરવાના હોય છે, આચાર્ય જે આપણને આપે છે તેનો ઉપદેશ લેવાનો હોય છે, એ તરત જ આ ગુણ શું કરે, પ્રકૃતિના 3 ગુણો આપણને ડાયવર્ટ કરી દે. એમ ક્યાંથી આપણે ભગવાનની સ્તુતિ કરી શકવાના? સમજો તો બ્રહ્માજી જેવી સ્તુતિ આપણે કોઈ સંજોગમાં નહીં કરી શકીએ. એમ એક ધ્યાનથી કે જે આપણને જવાબદારી આપવાના, આ બ્રહ્માજીને જેમ જવાબદારી આવી, એ રીતના આપણને આ બહુ મોટી જવાબદારી આપી છે ગુરુનું શરણ લઈને, કે તમે બધ જીવને ભગવાનની શરણમાં લઈ જાઓ અને તમે પણ એ રીતની ભક્તિ એ રીતે આગળ વધો કે કૃષ્ણ સિવાય, કૃષ્ણ સેવા, કૃષ્ણ પ્રેમ સિવાય તમને કોઈ બીજી ઈચ્છા જ નહીં થાય. પછી આ દાસ્ય ભક્તિ છે, એક શક્ય ભક્તિનું અહીંયા ઉદાહરણ આપ્યું છે રૂપ ગોસ્વામીએ. સખ્ય ભક્તિનું 2 શ્રેણીઓમાં વિભાજન થઈ શકે છે. એક તો વિશ્વાસુ સેવક તરીકે કામ કરવું અને બીજી એ કે તેમના શુભેચ્છક થઈને રહેવું. જે ભક્તને ભગવાનની ભક્તિમાં વિશ્વાસ છે તે પદ્ધતિપૂર્વક નીતિ નિયમોનું પાલન કરે છે, કેમ કે તેને શ્રદ્ધા હોય છે કે તે દિવ્ય જીવનની ભૂમિકાને પામશે. એને શ્રદ્ધા હોય છે કે આ દિવ્ય ભૂમિકા એટલે કે એ લેવલ પર ચાલ્યા જાય છે. અત્યારે આપણે જોઈએ પ્રભુપાદ, ગુરુ મહારાજ, પ્રભુપાદના શિષ્યો અમુક એ લેવલ પર હોય છે કે આપણે સમજી નથી શકતા. ગુરુ મહારાજને એકવાર પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજને આંગળીમાં કંઈ દુખાવો હતો, તો સાઉથમાં એવું હતું, એ રીતનો ઉપચાર કરવામાં આવતો કે કુકર હોય, કુકરની સીટીમાંથી જે વરાળ નીકળે એમાં પાઇપ નાખીને પછી અહીંયા પર એની જે એર છે, હવા છે, તે આંગળી પર મારવામાં આવે એમ, જેથી કરીને એ દુખાવો દૂર થઈ જાય. બીજો કોઈ એનો શું કહે, આજે કેમિકલ્સવાળી ટ્યુબ કે આવું બધું લગાવવું નહીં પડે. તો એ એટલી બાફ ગરમ હોય છે, અહીંયા આપણે જોઈએ જ કુકરની એક સીટી વાગે આપણી ચામડી બાળી નાખે એમ. તો ત્યારે ગુરુ મહારાજ, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ, કે એક બાજુ ગોકુલચંદ્ર પ્રભુ કે વૃંદાવનચંદ્ર પ્રભુ હતા કે તમે જે વ્યાસ પૂજાનું ગુણાનું વર્ણન છે તે ભક્તોનું છે તે તમે બોલો, હું સાંભળું, અને આ બાજુ એ કરતા હતા, તમે સમજો. એટલે એ સિટીમાંથી વરાળ નીકળે છે અહીંયા, પણ એને અનુભવ એ નહીં કરતા હતા. એનું ધ્યાન આ બાજુ હતું કે ભક્તોએ ગુણાનું વર્ણન કર્યું છે ભગવાનનું, અને કઈ રીતે કરીએ એ સાંભળી રહ્યા હતા. એટલે આના પરથી આપણને ખબર પડે કે ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ આત્મા લેવલ પર છે. એટલે અહીંયા જે લખ્યું છે કે તે દિવ્ય જીવનની ભૂમિકાને પામશે. એ દિવ્ય આનંદ પર હોય છે, એના ભૌતિક આનંદ સાથે કંઈ લેવા દે. આપણને એક અહીંયા ખાલી જરાક ગરમ
તપેલું હશે, જરા ઉચકે જશે તો આપણે દાજીને તરત છોડી દઈશું, આપણું ધ્યાન વિચલિત થઈ જશે. તો આ રીતનું અહીંયા આપ્યું છે કે આ દિવ્ય ભૂમિકાને પામશે. સખ્ય ભક્તિનો બીજો પ્રકાર ભગવાનના શુભેચ્છક થવાનો છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે તે ભગવાન પ્રચાર કરનાર ભક્તને તેમના અત્યંત વહાલા સેવક તરીકે ગણે છે. જે કોઈ ગીતાના ગોપનીય સંદેશ બહુજન સમાજમાં પ્રસારિત કરે છે તે ભગવાનને એટલો પ્રિય હોય છે કે માનવ સમાજમાં તેની બરોબરી કરી શકે એવું કોઈ નથી. ભગવદ્ ગીતામાં આપણે જોઈએ 18મા અધ્યાયમાં 68ના શ્લોકમાં કે મારો જે પ્રચાર કરે એનાથી વિશેષ મને કોઈ પ્રિય નથી. એટલે એને એવું છે કે ભગવાનને શુભેચ્છક થવાનો એટલે ભગવાન પ્રિયથી હું કામ કરું. એટલે આ પણ એક ભક્તની આ વિશેષ સેવા છે, એનું અહીંયા ઉદાહરણ આપેલું. પછી મહાભારતમાં દ્રૌપદી કહે છે, હે ગોવિંદ, આપનું વચન છે કે આપના ભક્તનો વિનાશ કદી થશે નહીં. મને તેમાં વિશ્વાસ છે અને તેથી સર્વ પ્રકારના સંકટ સમયે કેવળ આપના વચનનું સ્મરણ કરીને જ દેહમાં પ્રાણ ટકાવી રાખું છું. દ્રૌપદી આવો વિચાર કરે છે કે તમારા ભક્તોનો કદી વિનાશ નહીં થશે. આવું દ્રૌપદી મનમાં રાખે અને જ્યારે ચીરહરણ થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરે અને તરત જ ભગવાન પ્રગટ થાય ત્યાં અને દેવી દ્રૌપદીની ભગવાન રક્ષા કરે. તો જો શુદ્ધ ભક્તિ તરફ ભક્ત આગળ વધે છે અને હૃદયથી પ્રાર્થના કરે છે એટલે ભગવાન ઉપસ્થિત થાય. પણ શુદ્ધ ભક્ત ભગવાનને કષ્ટ આપવા પણ નથી માંગતો કે ભગવાનને એવી કોઈ હું પ્રાર્થના નહીં કરું કે મારા લીધે ભગવાને ઉપસ્થિત થવું પડે. દ્રૌપદીની તો એ વ્યવસ્થા એ રીતની પોઝિશન હતી કે એને ભગવાનને યાદ યાદ કરે જ છે, પણ એમાં ભગવાન સ્વયં આવે જ, કારણ કે ભક્તે આવવું પડે. સ્ત્રીની લજ્જાનો વિષય છે ને, તમે સમજ્યા. પણ આપણી પાસે કોઈ ધન ચાલ્યું ગયું હોય યા કોઈ શરીરમાં તકલીફ થઈ ગઈ હોય અને આપણે ભક્તિ કરતા હોય કે ભગવાન આના જીવની રક્ષા કરજે, નહીં, એવી બધી પ્રાર્થના નહીં. એ ભગવાનની ઈચ્છા. ભગવાને આપણું આયુષ્ય નક્કી કર્યું. આપણી પાસે ધન છે, આયુ છે, જેમ શીલ પ્રભાતનું બધું ચાલ્યું ગયું હતું. આગ લાગી ગઈ એકદી ફેક્ટરીમાં, એ કે ભગવાનની ઈચ્છા, આ મારા પર આશીર્વાદ છે કે હું ભક્તિમાં આગળ આવ્યું. તો આ રીતે કોઈ પ્રાર્થના નહીં હોવી જોઈએ. તો આ છે શુદ્ધ ભક્તની પ્રાર્થના. આ બધું વિચારો જે શુદ્ધ ભક્ત છે તે વિચારે. એટલે જ્યારે આપણી સેવા ચાલી જાય છે, આપણે કંઈ સેવા કરવા નથી જતો, આપણે રિયલાઇઝ થવું જોઈએ કે હું અહીંયા બેસેલો છું, ત્યાં ભક્તો સેવા કરી રહ્યા છે. ચાલો ભક્તો નહીં હોય, પણ મારો ઉદ્દેશ્ય જ જીવનનો છે કે હું ભગવાનની સેવા કરું. મારો કોઈ એવો સમય વ્યર્થ નહીં જાય કે જે કૃષ્ણ સેવા વગર રહી શકે. અને આપણને એક મોકો મળે રવિવારનો કા ઉત્સવોમાં, મેરેથોનમાં, એનો હૃદયથી આપણે આસ્વાદન કરવું જોઈએ. આ એક તપસ્યા છે. અહીંયા આપણે મંગળ આરતીમાં આવું તો ભગવાનને આપણે પ્રાર્થના કરી કે ભગવાન તમારી મંગળ આરતી કોઈ દિવસ પણ મારાથી મિસ નહીં થાય, ભક્તોના સંગમાં જ થાય. આવી પ્રાર્થના રોજ કરવી જોઈએ ભગવાનને. તો આપણને ભગવાન શું કરે છે, અને આપણે પ્રયાસ પણ કરવો જોઈએ. અને પ્રયાસ કરવાથી પછી આપણે આ લેવલ સુધી ધીરે ધીરે પહોંચીએ. પછી આપણે એના વગર નથી રહી શકતા. પણ પ્રાર્થના ભગવાનની ચાલુ રાખવી જોઈએ, કારણ કે અહીંયા ભગવાન વર આપનાર છે. અને આપણને ભગવાનથી વર એ જ જોઈએ છે કે ભગવાન આપણી સેવાથી પ્રસન્ન થાય, નહીં કે ભગવાનથી એવું વર માંગીએ કે આપણે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરી શકીએ. તો આ રીતે બહુ સરસ સરસ આમાં ભક્તિ રસામૃત સિંધુમાં પ્રાર્થનાઓ આપેલી છે. પછી શ્રી રૂપ ગોસ્વામી કહે છે, સખ્ય ભક્તિ અને આત્મ શરણાગતિ એ બંને ભક્તિના અંગો કષ્ટ સાધ્ય પ્રક્રિયા છે. તેથી આવા સંબંધો જ્વલ્લે જ જોવા મળે છે. માત્ર ઉન્નત ભક્તો માટે જ આ પ્રક્રિયા સુખ સાધ્ય છે. તાત્પર્ય એ છે કે સાચી ભાવ ભક્તિયુક્ત શરણાગતિ અત્યંત વિરલ છે. મનુષ્યએ ભગવાનની ઈચ્છાને સંપૂર્ણ પરાધીન થવું જોઈએ. એમ ભગવાનની ઈચ્છાને આપણે પરાધીન થવું જોઈએ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 11 અધ્યાય 11 શ્લોક સંખ્યા 40માં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવને કહે છે, હે મિત્ર, જો કોઈ મને તેની પાસેથી એટલે તેની માલિકીનું સૌથી ઉત્તમ વસ્તુ અથવા જે
તેને સૌથી વધુ પ્રિય હોય તેનું મને સમર્પણ કરશે તો તેને અત્યંત લાભ મળશે. હા, તો ભક્ત પાસે ઉત્તમ વધુ વસ્તુ કઈ છે? ચાલો પૈસા નહીં આપો, ધન નહીં આપો, તમારી જે નિંદ્રા જે છે બ્રહ્મ મુહૂર્તની એ ભગવાનને સમર્પિત કરી દો. હા, અહીંયા ભગવાન લખે છે કે તો તેને અનંત લાભ મળશે. આવા મોટામાં મોટું સમર્પણ આપણું એ છે કે જે બ્રહ્મ મુહૂર્તમાં આપણે સૂતા રહેલા છે, જે આપણને બહુ પ્રિય લાગે. હા 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 હા, ચાલો 6 વાગે કરશું મંગલા આરતી, આજે નહીં તો કાલે કરશું, પરમ દિવસે કરશું, સેન્ટરે જશું, પહેલાં પૈસા કમાઈ લઈએ, આરામ કરી લઈએ, થાકી ગયા છે, ભક્તિ તો કરીએ જ છીએ ને, નહીં? એટલે આ છે કષ્ટપ્રદ, કષ્ટ સાધ્ય પ્રક્રિયા. આ સમર્પિત કરો ભગવાનને. કારણ કે આ સમર્પિત કરવાથી આપણી નિંદ્રા ભગવાનને સમર્પિત કરી દીધી, અમારે નિંદ્રા લેવાની જરૂર નથી. હા, અને એ સમર્પિત કરીને આપણે મંગલામાં આવીએ છીએ અને એ બહુ મોટો અનંત લાભ મળે છે. અનંત લાભ એ કે મંગળામાં આવ્યાથી બ્રહ્મમુહૂર્તમાં આપણી આદત પડી જાય છે, ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા જપ સારા થાય છે, ભક્તોનો સંગ મળે છે અને આપણું ચેતો દર્પણ માર્જનમ. આ જ વાસ્તવિક આપણે ભગવાન પાસે વરદાન માંગવું જોઈએ. આ જ રીતની આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.